हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 14 સંભાવના પ્રોબેબિલિટી। આ ચેપ્ટર બેઝિક મેથ્સના સ્ટુડન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બોર્ડમાં આ ચેપ્ટરમાંથી જનરલ વિકલ્પ વિના 10 અને જનરલ વિકલ્પ સાથે 14 માર્ક્સનું પૂછાય છે। તો આપણે આ ચેપ્ટરના એન્ડમાં આપેલ સારાંશ ફટાફટ સમજી લઈએ અને પછી સ્વાધ્યાય પર આવી જઈએ। સ્વાધ્યાય એક જ છે આમાં 14.1 અને એ સ્વાધ્યાયના આપણે જેમ જેમ એનું સોલ્યુશન કરતા જઈશું તેમ તેમ આપણને બધા કોન્સેપ્ટ ક્લિયર થતા જશે। એટલે આપણે આ ઇન્ટ્રોડક્શનમાં આપણે વધુ સમય બગાડશું નહીં, કેમ કે ઇન્ટ્રોડક્શન આપણને સ્વાધ્યાયનું સોલ્યુશન કરતાં કરતાં પૂરેપૂરું મળી જ જવાનું છે। તો ઘટના ઈની સંભાવના, ઈ એટલે ઇવેન્ટ, તો ઘટના ઈની સંભાવના પી ઓફ ઈ વડે દર્શાવાય। પી પછી કાઉન્સની અંદર જે ઘટનાનું નામ હોય તે દર્શાવવાનું। હવે એના માટે સૂત્ર છે એક જ માત્ર આ ચેપ્ટરનું સૂત્ર છે, પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ઈ માટેના સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામની સંખ્યા। એટલે ઘટના આપણે કોઈ પણ પ્રયોગ હાથ ધરેલો હોય તો તેમાં કોઈ એક ઘટના બને તેના માટેના સાનુકૂળ પરિણામની સંખ્યા તેને પ્રયોગના શક્ય પરિણામની સંખ્યા વડે ભાગીએ એટલે આપણને એની એક ઘટનાની સંભાવના ખબર પડે। આગળ જેમ આપણે પ્રશ્ન જોઈશું તેમ તમને આ સમજાઈ જશે। હવે આપણે પ્રયોગના પરિણામો સમસંભાવી છે ઉધારી લઈએ। આખા ચેપ્ટરમાં દરેકે દરેક પરિણામ સમસંભાવી છે એવું આપણે ધારણા કરીને આગળ ગણવાનું છે। હવે 0 લેસ દેન ઇક્વલ પી એટલે પી ઓફ ઈ લેસ દેન ઇક્વલ 1 મીન્સ કે ઘટના ઈની સંભાવના કેટલી હોય? 0 અથવા 0થી મોટી અને 1 અથવા 1થી નાની હોય। હવે 0 અને 1 એ કોની સંભાવના હોય? તો ચોક્કસ ઘટનાની સંભાવના બરાબર 1। જે ઘટના ઉદ્ભવવાની જ છે, નિશ્ચિત છે, તે ઘટનાની સંભાવના 1 થાય અને જે ઘટના કદી પણ ઉદ્ભવવાની નથી એ ઘટનાની સંભાવના 0 થાય। દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે એ ચોક્કસ ઘટના છે, 2 વત્તા 2 બરાબર 4 જ થવાના છે, એ ચોક્કસ ઘટના છે, તો એની સંભાવના 1। અને સૂર્ય પશ્ચિમમાં ઉગે છે એ ક્યારેય શક્ય બનવાનું નથી, તો એ અશક્ય ઘટના અને એની સંભાવના થાય 0। અને બાકીની બીજી દરેક ઘટના જે ચોક્કસ નથી અને અશક્ય નથી તો એની સંભાવના 0 અને 1ની વચ્ચે થાય, અપૂર્ણાંક થાય કહેવાનો મતલબ। હવે માત્ર એક જ પરિણામ ધરાવતી ઘટનાને પ્રાથમિક ઘટના એટલે કે મૂળભૂત ઘટના કહેવામાં આવે છે। જે ઘટનાનું પરિણામ એક જ મળતું હોય તેને પ્રાથમિક ઘટના કહેવાય। પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે। પ્રયોગની અંદર જેટલી પણ પ્રાથમિક ઘટના હોય તો તેમાંથી તમે 2નો સરવાળો 3નો સરવાળો કરો તો નહીં, પણ જેટલી પણ પ્રાથમિક ઘટના છે એ બધીનો સરવાળો કરો ત્યારે એનો સરવાળો હંમેશા 1 થાય છે। કોઈપણ ઘટના ઈ માટે, કોઈપણ ઇવેન્ટ ઈ માટે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર 1 થાય। આ તમારે યાદ રાખવાનું છે કે ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના એનો સરવાળો 1 થાય। ઘટના ઈ બાર એ ઘટના ઈ નહીં દર્શાવે છે। ઉપર જે ડેશ હોય એક લીટી ઈ પર એને બાર કહેવાય, ઈ બાર એ ઘટના ઈ નહીં દર્શાવે છે અને ઈ બાર પૂરક ઘટનાઓ કહેવાય છે। આપણે એક ઉદાહરણ દ્વારા શોર્ટમાં બધા કોન્સેપ્ટ સમજી લઈએ। સમજો એક બેગમાં 3 દડા છે, એક કાળો છે, એક લાલ છે, એક ભૂરો છે। તો આપણે પ્રયોગ કરવો છે। પ્રયોગ કોને કહેવાય? તો એમાંથી એક દડો યાદચ્છિક રીતે ઉપાડવાનો છે, આને કહેવાય પ્રયોગ। તો એ એક દડો યાદચ્છિક રીતે મીન્સ કે જોયા વગર આપણે આંખ મીચીને અંદર હાથ નાખીને એક દડો લઈ લેવાનો છે। તો એ પ્રયોગના કુલ પરિણામ કેટલા મળી શકે? તો બેગમાં જેટલા પણ દડા હોય 1, 2 અને 3 તો એના કુલ પરિણામ થાય 3। હવે આપણે એમાં એક ઘટના છે। ઘટના કઈ? તો ઉપાડેલ દડો લાલ હોય, આને ઘટના કહેવાય। એક દડો ઉપાડવાનો છે એ પ્રયોગ કહેવાય અને એમાંથી ઉપાડેલ દડો અમુક નિશ્ચિત કલરનો છે એને કહેવાય ઘટના। તો ઘટના આરને સાનુકૂળ, આપણે આર એટલા માટે લખ્યું છે કે લાલ છે, રેડ, એટલા માટે આર। તો ઘટનાને સાનુકૂળ પરિણામ આર ઘટનાને સાનુકૂળ પરિણામ કેટલા થવાના? 1, કેમ કે લાલ દડો એક જ છે। જો લાલ દડા 2 હોતે તો આપણને ઘટના આરના સાનુકૂળ પરિણામ મળતે 2। હવે
ઉપાડેલ દડો લાલ હોય અને સાનુકૂળ પરિણામ 1 છે, એનો અર્થ કે ઘટના આર કેવી છે? પ્રાથમિક ઘટના છે, કેમ કે એને એક જ પરિણામ મળે છે. હવે એની સંભાવના કેટલી થાય? તો પી ઓફ આર બરાબર આપણે સૂત્ર જોયું કે ઘટનાને સાનુકૂળ પરિણામ ભાગ્યા પ્રયોગના શક્ય કુલ પરિણામ. તો ઘટનાને સાનુકૂળ પરિણામ 1 છે અને પ્રયોગના કુલ પરિણામ આપણી પાસે 3 છે, એટલે 1/3. દર વખતે સૂત્ર લખવાનું નથી, આ રીતે ડાયરેક્ટ ઘટનાના સાનુકૂળ પરિણામ ભાગ્યા પ્રયોગના કુલ પરિણામ આપણે લખી દેવાના છે. હવે ઘટના આર બાર, જેમ આપણે ઈ બાર જોયું ને ઈ નહીં તેમ ઘટના આર બાર એટલે આર નહીં. તો આર આપણી શું છે? ઉપાડેલ દડો લાલ હોય. તો ઘટના આર બાર બરાબર ઉપાડેલ દડો લાલ ન હોય. હવે આર અને આર બારની સંભાવનાનો સરવાળો 1 થાય, તો આર બાર પી ઓફ આર બાર ઇઝ ઇક્વલ 1 - PR થાય. હવે PR છે આપણે 1/3 એટલે 1 - 1/3. PRની કિંમત એ મૂકીએ તો 3 × 3 - 1 એટલે 3માંથી 1 જાય તો 2 બને, 3 એટલે 2/3. આ આપણને મળે છે PR બાર. હવે આપણે જોઈએ ચોક્કસ ઘટના. તો ધારો કે બેગની અંદર 3 દડા છે, એ 3 લાલ રંગના છે સમજો, અને આપણે એમાંથી એક દડો ઉપાડવાનો પ્રયોગ કરવાનો છે, તો એ પ્રયોગના કુલ પરિણામ તો 3 થવાના. હવે ઘટના છે આપણી ઉપાડેલ દડો લાલ હોય. હવે બેગમાં 3 દડા લાલ છે અને ઉપાડેલ દડો પણ લાલ હોય, તો ઘટનાને સાનુકૂળ પરિણામ આપણને કેટલા મળવાના? 3, કેમ કે 3 દડા લાલ છે. તો સંભાવના શું થવાની? પી ઓફ આર ઇઝ ઇક્વલ 3/3 એટલે 3 ઉડી જાય ને 1. એનો અર્થ કે લાલ દડા 3 છે અને એમાંથી ઉપાડેલ દડો પણ લાલ જ હોવાનો, તો એ ચોક્કસ ઘટના છે. કોઈ પણ દડો તમે એક દડો ઉપાડી લો એ લાલ જ નીકળવાનો છે, એટલા માટે એને કહેવાય ચોક્કસ ઘટના. અને જો 3 દડા લાલ છે અને આપણને ઘટના એવી કીધી છે કે ઉપાડેલ દડો પીળો હોય, તો તમે અંદરથી દડો કોઈ પણ ઉપાડો એ પીળો અંદર છે જ નથી એટલે હોવાનો જ નથી, તો ઘટનાને સાનુકૂળ પરિણામ કેટલા મળવાના? આપણને 0, અને તેથી એની સંભાવના પણ મળવાની 0/3 એટલે 0. તો આ છે આ ચેપ્ટરનું થોડીક સમજૂતી, જે આપણને ચેપ્ટરના એન્ડમાં સારાંશ આપેલો છે એ આપણે જોયું. હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 14.1. પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનો પૂર્ણ કરો. અને એનો પહેલો પ્રશ્ન છે, પહેલું વિધાન છે ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા. આપણે જોઈ ગયા સારાંશમાં, ઇન્ટ્રોડક્શનમાં, કે બંનેનો સરવાળો ઈ અને ઈ નહીંની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. નંબર 2, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી? 0. અને આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના. જે ઉદ્ભવી જ નથી શકતી એને અશક્ય ઘટના કહેવાય અને એની સંભાવના 0 હોય હંમેશા. ત્રીજો છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી? તો 1. જે ચોક્કસ ઉદ્ભવવાની છે એની સંભાવના 1, અને આવી ઘટનાને કહેવાય ચોક્કસ ઘટના. એટલે જવાબ આવે 1 અને ચોક્કસ ઘટના. ચોથો પ્રશ્ન છે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 છે. પ્રયોગની તમામ મૂળભૂત ઘટના એટલે કે પ્રાથમિક ઘટના હોય તો એનો સંભાવનાઓનો સરવાળો 1 છે. પાંચમું વિધાન છે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. તો જવાબ છે આપણો 0થી મોટી અથવા તેના જેટલી, એટલે કે 0 અથવા 0થી મોટી અને 1 અથવા 1થી નાની, એટલે 0 અને 1 જવાબ. સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 2, નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામ સમસંભાવી છે સમજાવો. પરીક્ષામાં આવું પૂછાતું નથી, પણ આપણે તો આ ચેપ્ટરમાં બધા પરિણામ સમસંભાવી છે એમ માનીને જ આખો સ્વાધ્યાય કરવાનું છે. પણ અહીંયા આપણે 1-2 પ્રયોગ જોઈએ એટલે તમને સમસંભાવી હોવાનું કોન્સેપ્ટ ખ્યાલ આવે. તો પ્રયોગ છે આપણો ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, અને પરિણામ છે એનું કોઈ પણ પ્રયોગ હોય તો એનું પરિણામ તો હોય. તો પરિણામ છે કાર ચાલુ થાય છે અથવા થતી નથી. તો તમે વિચારો કે કાર ચાલુ થાય અથવા ન થાય એ ઘટનાનું પરિણામ સમસંભાવી છે કે નહીં. હવે આપેલ પ્રયોગના પરિણામ સમસંભાવી નથી. અહીં કારની હાલત દર્શાવી નથી. જો કાર ચાલુ હાલતમાં હોય તો તરત ચાલુ થાય, અને જો કારમાં કોઈ ખરાબી હોય તો કાર ચાલુ ન પણ થાય. ખ્યાલ આવી ગયો? કાર સારી હોય તો તરત ચાલુ થાય, અને કાર બગડેલી હોય તો તરત ચાલુ ન થાય. એટલે એના પરિણામ સમસંભાવી નથી, સંભાવના ઓછી વધતી હોઈ શકે. બીજું છે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવા પ્રયત્ન કરે છે. આ પ્રયોગ છે.
પરિણામ છે તે બોલને બાસ્કેટબોલમાં નાખે છે અથવા ચૂકી જાય છે. જો ખેલાડી બાસ્કેટબોલને બાસ્કેટબોલમાં નાખે છે કે ચૂકી જાય છે શેના પર આધાર રાખે છે? ખેલાડીની કુશળતા પર આધાર રાખે છે, એની એક્સપર્ટી પર આધાર રાખે છે. જો એને બાસ્કેટબોલમાં એક્સપર્ટી હોય, એ પૂરેપૂરો કુશળ હોય તો એ નાખી શકે. એટલે પ્રશ્નમાં એના વિશે કોઈ માહિતી આપણને આપેલી નથી, એટલે એ પરિણામ સમસંભાવી નથી. જો ખેલાડી થોડો કાચો હોય તો એ ચૂકી પણ જાય. ત્રીજો પ્રયોગ છે, ખરા ખોટા પ્રશ્નના જવાબ આપવાની કસોટી આપવામાં આવેલી છે અને એનું પરિણામ છે જવાબ સત્ય છે કે અસત્ય. અહીંયા ફક્ત બે જ શક્યતા છે, જવાબ સત્ય હોય અથવા જવાબ અસત્ય હોય, સાચો હોય કે ખોટો હોય. આવા પ્રશ્નમાં કોઈ ગણતરી કે વિવરણ માંગવામાં આવતું નથી અને તેથી આપેલ પરિણામો સમસંભાવી છે. સમસંભાવી સત્ય હોય કે અસત્ય હોય, એમાં ત્રીજું કંઈ આવે જ નહીં કે ભાઈ છોકરાની નિપુણતા કે એ બધું જરૂરી નથી, બેમાંથી એક જવાબ હોય એટલે પરિણામ સમસંભાવી છે. બીજા પ્રશ્નનું ચોથું વિધાન છે, પ્રયોગ છે આપણો બાળક જન્મ્યું છે અને પરિણામ છે તે બાબો છે કે બેબી. જો બાળક જન્મે ત્યારે તે બાબો છે કે બેબી એવી બે જ શક્યતા છે. એટલે આમાંથી કોઈ એક શક્યતા બીજી શક્યતા કરતાં વધુ કે ઓછી હોય તે શક્ય નથી કે ભાઈ આમાં કોઈક બાબો જ હશે એ વધારે શક્યતા છે અને બેબી હશે એવી ઓછી શક્યતા છે, એવું કંઈ હોતું નથી. એ કંઈ પણ હોઈ શકે અને એથી એ પરિણામ કેવું કહેવાય? સમસંભાવી કહેવાય. હવે છે પ્રશ્ન નંબર 3. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે? સમતોલ સિક્કાને ઉછાળવાની ક્રિયામાં મળતા બે પરિણામો છાપ અને કાંટો સમસંભાવી છે. આથી આગળથી આગાહી કરી શકાય નહીં કે સિક્કાને ઉછાળતા શું આવશે. આપણે આગળથી કહી શકતા નથી કે સિક્કાને ઉછાળતા શું આવશે, કેમ કે કંઈ પણ આવી શકે, સમસંભાવી પરિણામ છે એટલે કોઈ પક્ષને અન્યાય થાય નહીં. તેથી ફૂટબોલની રમતની શરૂઆતમાં સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે. ક્રિકેટમાં પણ શરૂઆતમાં ટોસ ઉછાળવામાં આવે અને પછી કોણે બેટિંગ કોણે બોલિંગ તે નક્કી થાય, એટલે કોઈ પક્ષને અન્યાય થવાનો સંભવ રહેતો નથી કેમ કે એના પરિણામો સમસંભાવી છે. પ્રશ્ન 4 છે, નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? આપણને 4 વિકલ્પ આપેલા છે A, B, C, D. તેમાંથી ઘટનાની સંભાવના ન હોઈ શકે કયો વિકલ્પ છે? પહેલું છે 2/3 A, પછી B છે -1.5, C છે 15% અને D છે 0.7. હવે ઘટનાની સંભાવના 0 હોઈ શકે, 1 હોઈ શકે કે 0 અને 1ની વચ્ચે હોઈ શકે. હવે આપણે બધા વિકલ્પ જોઈએ તો 2/3 એ શું છે? 0થી નાની સંખ્યા છે એટલે એ તો સંભાવના હોઈ શકે. પછી -1.5, હવે સંભાવના 0 કે 0થી મોટી જ હોય, 0થી નાની એટલે કે ઋણ ન હોઈ શકે, એટલે એ આપણો જવાબ આવી શકશે B. C જોઈએ તો 15%, 15% એ પણ 0 અને 1ની વચ્ચે છે અને 0.7 એ પણ 0 અને 1ની વચ્ચે છે. એટલે આપણે જાણીએ છીએ કે કોઈપણ ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે અથવા 0 અથવા 1 હોય. ધારો કે ઘટના E માટે 0 ≤ PE ≤ 1. આમ કોઈપણ ઘટનાની સંભાવના ઋણ ન હોઈ શકે કે 1થી મોટી ન હોઈ શકે, એટલે વિકલ્પ B ઋણ દર્શાવે છે. આથી સાચો વિકલ્પ આપણો B -1.5, જે વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે. પ્રશ્ન 5, જો P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું છે? Eની સંભાવના આપેલી છે અને E નહીંની સંભાવના માંગેલી છે. કોઈપણ ઘટના E માટે P of E plus P of E bar is equal 1. P of E bar is equal, આ PE છે તે 1ની બાજુમાં જતાં માઇનસ થઈ જાય એટલે P of E bar is equal 1 - P of E. તો P of E bar is equal 1 - PEની કિંમત મૂકી દઈએ આપણે 0.05. હવે P of E bar is equal આપણે બાદબાકી કરીએ, 1માંથી 0.05ની બાદબાકી તમને કરી બતાવું છું. તો 1.00 લખવાનું -0.05 લખવાનું. અહીંયા 0માંથી 5 બાદ નહીં કરી શકે એટલે 0 પર 10, આ 0 પર 9 અને આ 1 પર 0. તો 10માંથી 5 5, 9માંથી 0 0 અને 0, 9માંથી 0 9 અને 0 એટલે 0.95.
માટે પી ઓફ ઈ નહીં બરાબર 0.95. આમ ઈ નહીંની સંભાવના ઇઝ ઇક્વલ 0.95. તો આ છે આપણા પ્રશ્ન 5 સુધીનું સોલ્યુશન. હવે આગળના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.